તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર। તો આજે આપણે વાત કરવાના છે આઈ ખેડૂત 2.0 રજિસ્ટ્રેશન પ્રક્રિયા વિશેની। જી હા, રજિસ્ટ્રેશન કરાવવું અત્યારે ખૂબ જરૂરી બની ગયું છે। જો તમે આઈ ખેડૂત યોજના પર કોઈ પણ લાભ મેળવવા માંગતા હોય તો રજિસ્ટ્રેશન ખૂબ જરૂરી બની ગયું છે। અને આ રજિસ્ટ્રેશન કરવા માટેનું પહેલીવાર જો તમે રજિસ્ટ્રેશન કરતા હોય ને તો 2 મિનિટમાં જ રજિસ્ટ્રેશન થઈ જાય છે। તો ખેડૂત મિત્રો, થોડા સમયમાં રજિસ્ટ્રેશન થઈ જાય છે। અને અત્યારે જો વાત કરીએ તો 60 જેટલી યોજનાઓ છે તે આ આઈ ખેડૂત પોર્ટલ 2.0 પર ચાલુ છે। તો સંપૂર્ણ માહિતી આપણે તમને આ એક જ વિડીયોની અંદર આપવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને 5 લોકોને શેર કરો જેઓ તેથી પણ રજિસ્ટ્રેશન કરી દરેક યોજનાઓનો લાભ ઉઠાવી શકે। તો તેમાં બાગાયતી, પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ જેવી ઘણી બધી યોજનાઓ છે તે અત્યારે ચાલુ છે। તો તેની આજે વાત નથી કરવાના, પણ રજિસ્ટ્રેશન પ્રક્રિયાની સંપૂર્ણ માહિતી આજે આ વિડીયોની અંદર આપવાના છે। તો વિડીયોને છેલ્લે સુધી જુઓ। તો ખેડૂત મિત્રો, આ ખેડૂત 2.0 પર આવીને તમારે લાભાર્થી નોંધણી છે તેના પર આ રીતે ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે કંઈક ઓપ્શન આવી જશે, જેમાં તમારી જે વિગતો છે તે આપવાની રહે છે। જેમાં તમારું ગામ, તાલુકો, ખાતા નંબર, જમીન રેકોર્ડ, પછી લાભાર્થીનો પ્રકાર ખેડૂત, પછી જમીન રેકોર્ડ ધરાવો છો તો તમારે એ પસંદ કરી લેવાનો છે। ત્યારબાદ ખાતા નંબર નાખવાનો છે। તો તમે કોઈ પણ ખાતા નંબર નાખી શકો છો। ઘણીવાર ખાતા નંબરમાં પ્રોબ્લેમ હોઈ શકે છે। તો ખેડૂત મિત્રો, ફરીથી ટ્રાય કરીએ। તો આ રીતે તમારે ખાતા નંબર, ત્યારબાદ જે પણ ખેડૂતનું નામ હશે તે ખાતા નંબર પસંદ કર્યા બાદ આવશે। તો સૌથી અહીં પસંદ કરી લઈએ છીએ। તો ખાતા નંબર આપણે બીજો એક પસંદ કરી લઈશું કે જેનાથી અહીં પહેલાં કેપ્ચા લખી દઈએ છીએ જે પણ છે। અહીં આપણી પાસે કેપ્ચા તો આવી ગયા છે, પરંતુ ખાતા નંબર લખવો તો ફરજિયાત જ છે। તો ખેડૂત મિત્રો, ખાતા નંબર આપણે એક પસંદ કરી લઈએ છીએ। તો ખેડૂત મિત્રો, ખાતા નંબર પસંદ થઈ ગયો છે। ત્યારબાદ અહીં નામ પણ આવી રહ્યું છે, બુખારી ગુલા હુસેન। તો આ રીતે નામ આવી ગયું છે। ત્યારબાદ આ રીતે થશે એટલે તમારે અહીં મોબાઈલ નંબર નાખવાનો રહેશે ખેડૂત મિત્રો। તો મોબાઈલ નંબર નાખીને તમે પાસવર્ડ બનાવશો એટલે બીજી વાર પાસવર્ડ બનાવીને પછી તમારે જે પણ કેપ્ચા છે 12 + 2 = 14 એ આપીને અહીં તમારે સબમિટ લખ્યું છે તેના ઉપર ક્લિક કરી દેવાનું છે। જેવું સબમિટ કરશો તમે ખેડૂત મિત્રો, અહીં એટલે કેપ્ચા જે છે 14 આ રીતે કેપ્ચા લખીને તમારે અહીં સબમિટ છે તેના પર સબમિટ કરી દેશો એટલે તમારી સામે લાભાર્થી નોંધણીની વિગતો આ રીતે આવશે। સૌથી પહેલાં તમારે છે ને અહીં લોગિન છે ને તેના પર ક્લિક કરીને તમારે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર લખવાનો છે જે નાખ્યો તે। ત્યારબાદ જો પાસવર્ડ તમને યાદ ના રહે તો તમારે ઓટીપી આપીને પણ તમે આ રીતે અરજી કરી શકો છો। તો ખેડૂત મિત્રો, આ રીતે મોબાઈલ નંબર આપ્યા બાદ તમારે અહીં દાખલ કરેલ પાસવર્ડ છે ને તે તમારે અહીં નાખવાનો રહે છે। તો આ રીતે તમે પાસવર્ડ નાખશો એટલે મોબાઈલ નંબર પર જે ઓટીપી છે તે ઓટોમેટિક આવી જશે। ઓટોમેટિક નથી આવતું તો તમે ઉપરથી જોઈને મેસેજમાં ઉપરથી આ રીતે જોઈને ઓટીપી છે તે તમે આપી શકો છો। તો 18445 જે ઓટીપી હતો તે આ રીતે આપી દીધો છે। ત્યારબાદ તમારે અહીં ફરીથી કેપ્ચા લખીને આ રીતે કરશો એટલે તમારી સામે ઉપર છે ને આ રીતે આવી જશે। તો તમે અહીં જોઈ શકો છો કે ઉપર લોગ આઉટ લખેલું જો આવે તો તમારું સબમિટ થઈ ગયું છે। એટલે આ રીતે તમારી સામે પછી ઘણી બધી યોજનાઓ છે તેનો હવે તમે આ યોજનામાં લાભ ઉઠાવી શકો છો। તો ખેડૂત મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને 5 લોકોને શેર કરવાનું ભૂલશો નહીં।